વલસાડ પોલીસે ગુનાઓની દુનિયામાં કુખ્યાત એવી તમિલનાડુની આંતરરાજ્ય ત્રિચી નાયડુ ગેંગને દબોચી લીધી. આ ગેંગ કારના કાચ તોડી ચોરી અને ઝડપ કરી ફરાર થઈ જતી. અત્યાર સુધી આ ગેંગે દેશના લગભગ મોટાભાગના રાજ્યો અને ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગુનાઓને અંજામ આપી દેશના અનેક રાજ્યોને પોલીસે દોડતી કરી હતી. વલસાડ જિલ્લા પોલીસે અત્યાર સુધીની તપાસમાં આ ગેંગે આચરેલા 20થી વધુ ગુનાઓના ભેદ ઉકેલાયા છે. વલસાડ શહેરના ચિપ્પાડ ગરનાળા નજીક ગઈ 15મી ફેબ્રુઆરીએ એક વેપારીની કારના કાચ તોડી અંદરથી 11.50 લાખની રોકડ રકમ અને લેપટોપની ચોરી થઈ. લાખોની ચોરીની ઘટના બનતા વલસાડ જિલ્લાભરની પોલીસ દોડતી થઈ અને ચોરી કરનાર ગેંગને ઝડપવા તમામ દિશામાં તપાસ તેજ કરી. પોલીસે મળેલી બાતમીના આધારે 2 મહિલા સહિત કુલ 10 આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા મળી છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના સાથે અન્ય કિંમતી સામાન એટલે કે ઘડિયાળો, મોબાઈલ મળી કુલ 5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં સફળતા મળી. તરત જ ક્રાઇમ બ્રાન્ચ એસઓજીની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. સાથે સાથે વલસાડ સિટી પીઆઈ અને એમના ડી સ્ટાફની અલગ અલગ ટીમો આની અંદર કામે લાગી હતી. વલસાડ જિલ્લાના જે ગુજરાત સરકારના જે ગૃહ વિભાગના જે સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ નેત્રમ જે વલસાડ સિટી ખાતે કાર્યરત છે, એ નેત્રમ સીસીટીવી કેમેરાના તમામ સીસીટીવી ફૂટેજીસ ચેક કરવામાં આવ્યા હતા અને એના આધારે આજે બનાવને અંજામ આપીને જે ભાગી રહેલા લોકો છે એને પ્રોપરલી ફોલો કરવામાં આવ્યા હતા અને આ જે આરોપીઓ ભાગ્યા હતા જે ચોરી કરીને એને વલસાડ સિટી વિસ્તારમાંથી પકડી પાડવામાં ગઈકાલે એક મોટી સફળતા મળી છે. કુલ 10 જેટલા રીઢા ગુનેગારોને પકડવામાં સફળતા મળી છે. આ આખી જે બનાવ બન્યો છે એ તમિલનાડુની આંતરરાજ્ય જે ગેંગ છે, જે તિરુચિરાપલ્લીની ગેંગ છે, નાયડુ ગેંગ, એ નાયડુ ગેંગ દ્વારા અંજામ આપવામાં આવ્યો છે અને નાયડુ ગેંગના કુલ 2 મહિલા અને 8 પુરુષ એમ 10 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે.